પોરબંદરના હિરલબા જાડેજાની ધરપકડને કારણે રાજકારણમાં ભૂકંપ આવ્યો। હિરલબા જાડેજા ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની સામે પૈસાની લેતી દેતી, અપહરણ અને ઉઘરાણીના આરોપ છે। ઇઝરાયલમાં રહેતી એક મહિલાએ હિરલબા વિરુદ્ધ વિડીયો દ્વારા આરોપો લગાવ્યા, જે 2 દિવસ પહેલા વાયરલ થયો। આ વિડીયોના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં હિરલબા, હિતેશ ઓડેદરા અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો। હિરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં હિરલબા લીલુબેન પાસે ઉઘરાણી કરતા સંભળાય છે। આ ઓડિયોમાં લીલુબેનના સગીર પુત્ર અને પતિના અપહરણની ઘટના દરમિયાન વાતચીતનો પણ સમાવેશ થાય છે, જેમાં રૂપિયાની ચૂકવણી અંગે ચર્ચા થયાનું સામે આવ્યું। આ ઓડિયોમાં પિતા, પુત્ર અને અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ સામેલ છે। હું બહુ પ્રોબ્લેમમાં હે, મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનામનો હે, મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનામની આજથી 15-17 દી પહેલા રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેણ એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિપુલ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિપુલ, હિરલબા જાડેજા ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની સામે અનેક ગુના નોંધાયેલા છે, ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી। સમગ્ર મામલે શું અપડેટ મળી રહી છે? સેવા કરે છે અને તે કુતિયાણાના વર્તમાન ધારાસભ્ય કાંધલ જાડેજા છે, તેમના કાકી થાય છે, અને ભૂરામુજા જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે તેમના પત્ની થાય છે। એટલે થોડા દિવસ પહેલા, 4-5 દિવસ પહેલા એક મહેરની યુવતી હતી જે લીલુબેન ઓડેદરા, તેણે એક ઇઝરાયલથી પોતાનો વિડીયો વાયરલ કર્યો હતો અને તેઓએ વિડીયોમાં જણાવ્યું હતું કે મારા પતિ, મારા બાપ અને મારા પુત્રને હિરલબાએ બંગલે ગોધી રાખ્યા છે। તે અંગેની ફરિયાદ વિડીયો મારફત જણાવી હતી ને ત્યાં અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી ને ત્યારબાદ છે આ તપાસ દરમિયાન છે તે પોલીસને ઘણા બધા ઓડિયો મળી આવ્યા હતા અને તેમાં પૈસાની લેતી દેતીની બાબત સામે આવી હતી। તે દરમિયાન છે જે હાર્બર મરીન પોલીસ ચોકીએ આ હિરલબાની સામે જે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો। આ ઉપરાંત હિતેશ ઓડેદરા તેમજ વિજય નામના શખ્સની પણ નામ ખોલવામાં આવ્યું હતું। આ ઉપરાંત 8 થી 10 શખ્સો હોવાનું બહાર આવ્યું છે અને હાલ તો હિરલબાની છે તે ધરપકડ કરી દેવામાં આવી છે। જી, હાલમાં શું કાર્યવાહી થઈ શકે એવું છે? રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે આ સમગ્ર ઘટનાના કારણે। હા, ચોક્કસ જણાવી દઉં કે આ અંગે છે તે હિરલબા છે એક પોરબંદરમાં મોટું નામ કહેવાય છે, પરંતુ કોઈ રાજકીય બાબત હોય તેવું પણ જણાઈ આવે છે ને ત્યારે આમ જોઈએ તો જોવાની વાત તો એ છે કે હાલ કુતિયાણાની જે ચૂંટણી હતી તેમાં પણ હિરલબાનો મોટો મહત્વનો ફાળો હતો, તેને લઈને પણ તેની પર આક્ષેપો થયા હોય તેવું પણ હિરલબાના ઘટનાનું કહેવું છે। પરંતુ સાચી હકીકત તો પોલીસ પાસે આવી ગઈ છે અને સીસીટીવી ફૂટેજ છે તેમજ આ ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસની પાસે આવી ગયા છે અને એ આવ્યા બાદ જ પોલીસ આગળ વધી રહી છે। હાલ તો શું ચર્ચાઈ રહ્યું છે? હિરલબા જાડેજા, તેમની સામે આક્ષેપો થયા છે, જે ગુના નોંધાયા છે તે ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી છે, તેમની સામે આ ગુના નોંધાયા છે, કાર્યવાહી પણ થાય તેવી શક્યતા છે। શું ચર્ચાઈ રહ્યું છે હાલ? હા, ચોક્કસ જણાવ્યું કે પોરબંદરની અંદર છે ત્યાં ચર્ચાનો વિષય બનેલ છે। હિરલબા જાડેજા છે તે જાડેજા પરિવારનું પોરબંદરમાં મોટું નામ છે। ત્યારે વાત કરીએ તો ઘણા વર્ષોથી સંતોકભાઈ જાડેજા, ભૂરામુજા જાડેજા, સરમણમુજા જાડેજા અને ત્યારબાદ છે તે કાંધલ જાડેજા, તે રાજકીય રીતે પૂરી રીતે સંડોવણી બધાની થયેલી છે અને તમામ છે તે અમુક સંતોકભાઈ જાડેજા તેમજ ભૂરામુજા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ કાંધલ જાડેજા છે તે વર્તમાન ધારાસભ્ય છે અને તેમના કાંધલના ભાઈ છે, નાના ભાઈ એટલે કે હિરલબેનના ભત્રીજા છે તે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હાલ બની ચૂક્યા છે અને તેને લઈને પણ એક રાજકીય મોટો ગરમાવો શહેર પોરબંદરની અંદર આવી રહ્યો છે। જેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે તેમની કોઈ બહાર મળી છે? શું કહેવું છે તેમનું? હા, ચોક્કસ જણાવી દઉં કે હાલ તો જેઓ ફરિયાદ કરેલી છે, જેઓની અપહરણની બાબત હતી તે પણ હાલ પોલીસના સાનિધ્યમાં છે અને પોલીસની સાથે છે અને તેઓએ જ આ ફરિયાદ નોંધાવેલી છે। જી, આભાર વિપુલ જોડાવા માટે અને માહિતી આપવા માટે। હિરલબા જાડેજા છે કે તેમના વિરુદ્ધ આ આક્ષેપો કરવામાં આવ્યા છે અને ગુના પણ નોંધવામાં આવ્યો છે। મૂળ પોરબંદરની અને ઇઝરાયલમાં રહેતી મહિલાએ આ પ્રકારનો આક્ષેપ કર્યો છે, આરોપ લગાવ્યો છે। હિરલબા પર પૈસાની ઉઘરાણીનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કાંધલ જાડેજાના કાકીની ધરપકડ કરવામાં આવી છે। લીલુ ઓડેદરા નામની મહિલાએ હિરલબા પર આક્ષેપ લગાવ્યા છે, પૈસાની લેતી દેતી હોય અનેક ગુનામાં સંડોવેલા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે।